ભરૂચ જિલ્લાના મહત્વના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે હવે લોકોને ઘર આંગણે આધુનિક અને સઘન આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. દીપક ફાઉન્ડેશન દ્વારા દહેજમાં 50 પથારીની સગવડ ધરાવતી અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા, દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર રુચિ મહેતા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપક ગ્રુપની CSR પહેલ અંતર્ગત શરૂ કરાયેલી આ હોસ્પિટલમાં ટ્રોમા અને ICU વિભાગ, દાઝેલા દર્દીઓની સારવાર તેમજ ઔદ્યોગિક અકસ્માતોની સારવાર માટે ખાસ વિભાગ કાર્યરત રહેશે. આ ઉપરાંત જનરલ સર્જરી, ઓર્થોપેડિક, સ્ત્રી રોગ, આંખ, નાક, કાન, ગળા, ચામડીના રોગ વિભાગ, આધુનિક લેબોરેટરી, ઇમેજિંગ સુવિધા અને ઇમરજન્સી મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝડપથી વિકસતા દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં અત્યાર સુધી લોકોને સારવાર માટે ભુજ સુધી અંદાજે કિલોમીટરો દૂર જવું પડતું હતું, પરંતુ હવે આ હોસ્પિટલ શરૂ થતાં સમય અને ખર્ચ બંનેમાં મોટી રાહત મળશે. આ હોસ્પિટલથી દહેજ સહિત આસપાસના 44થી વધુ ગામોના લોકોને આધુનિક તબીબી સેવાઓનો લાભ મળશે.